ચાલો બાળકો, આજે આપણે એક વાર્તા ભણીશું. ઉડ્યા રે ઉડ્યા. આજે ઉત્તરાયણનો તહેવાર હતો. આકાશમાં તો પતંગ જ પતંગ, લાલ લાલ લાલિયો, લીલો લીલો લીલિયો, પીળો પીળો પીળિયો, કાળો કાળો કાળિયો, ધોળો ધોળો ધોળિયો. બધા જ પતંગ અબલામાં ઉડી રહ્યા હતા. બધાને આકાશમાં સૌથી ઊંચે પહોંચવું હતું. એવામાં લાલિયાએ અભિમાનથી ચીસ પાડી, બધાથી સુંદર હું દેખાઉં છું. લાલ ગુલાબ જેવો મારો રંગ સૌને ગમે. હું જ ઊંચે ઉડીશ અને જીતીશ. લ્યો, આ હું ઉડ્યો રે સરર સરર. એમ બોલીને લાલિયો ઊંચે ને ઊંચે ચગવા માંડ્યો. લાલિયાની વાત સાંભળીને પીળિયો તરત બોલ્યો, લાલિયા, અભિમાન ન કર, જરા જોતો ખરો, તારા કરતાં તો હું વધારે ઝળહળતો લાગુ છું. સૂરજમુખી જેવો મારો પીળો રંગ સૌને ગમે. જોઈ લેજે, હું જ જીતવાનો. લાલિયા અને પીળિયોની વાત સાંભળી બીજા પતંગ પણ વચવા કૂદી પડ્યા. કાળિયો આવ્યો, લાલિયો આવ્યો, ચાંદલિયો આવ્યો. એક પછી એક બધા પતંગ આવતા ગયા. જોત જોતમાં ઝઘડો થઈ ગયો. આભલાઓમાં હોવા હા થઈ ગઈ. એકબીજાને હરાવવા તેઓ પવન સાથે ઊંચે ને ઊંચે ચડતા જતા હતા. આ બધા પતંગમાં એકલો ધોળિયો શાંતિથી આ બધું જ જોઈ રહ્યો હતો. એ તો પોતાની મસ્તીમાં ઉડ્યો હતો. બીજા પતંગોનું એના તરફ ધ્યાન પણ નહોતું. એ હવે વચ્ચે પડ્યો અને હસીને બોલ્યો, ભાઈઓ, તમે બધા આમ શું ઝઘડી કરો છો? આ વિશાળ આકાશમાં કેટલી બધી મોકળાશ છે. તમારે મોજથી ઉડો ને, પછી જુઓ કેવી મજા આવે. ફરર વાર્તા વહેરા સાથે સર ઉડીને ઉડવા દો. પહેલા તો ધોળિયાની વાત કોઈને ન ગમી, પણ પછી બધાને થયું ધોળિયાની વાત તો સાચી છે, સાથે ઉડવાની મજા જ કંઈક જુદી છે. પછી તો બધા પતંગ વહેરા સાથે ઊંચે ને ઊંચે ઉડ્યા. સૌએ આકાશમાં ઊંચા ઉડવાની મજા માણી. ઉડ્યા રે અમે ઉડ્યા, આભલે કેવા ઉડ્યા, ફાયદો સાથે ઉડવામાં વાત અમે એ સમજ્યા. અહીંયા વાર્તા પૂર્ણ થાય છે.